રાજ્યમાં બેફામ રીતે વેચાતા ખાદ્ય પનીરને લઈ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે કર્યો મોટો નિર્ણય. નકલી અને સબસ્ટાન્ડર્ડ પનીરનું વેચાણ અટકાવવા માટે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ આપી છે કડક સૂચના. પનીર અસલી છે કે એનાલોગ તેના રેસ્ટોરન્ટ સંચાલકોએ મારવા પડશે બોર્ડ. સંચાલકોએ ફરજિયાત હોટેલ રેસ્ટોરન્ટમાં બોર્ડ મારવા પડશે. એનાલોગ પનીર બાબતે રાજ્ય સરકાર ટૂંક સમયમાં પરિપત્ર પણ બહાર પાડશે. એટલું જ નહીં, નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની આરોગ્ય મંત્રીએ ફૂડ સેફ્ટી અધિકારીઓને સૂચના પણ આપી છે. આરોગ્ય મંત્રીનું સ્પષ્ટ કહેવું છે કે એનાલોગ પનીર બાબતે લોકોને છેતરવા જોઈએ નહીં. એનાલોગ પનીર આરોગ્ય માટે હાનિકારક છે. ઘણી હોટલો યાની કે લગભગ હોટલો જે પનીર યુઝ કરે છે એ એનાલોગ પનીર યુઝ કરતા હોય તો એમને ત્યાં બોર્ડ મારવું જ જોઈએ, પણ એ બોર્ડ મારતા નથી. જેથી કરીને આપણે એ ફૂડ ખાતા હોય છે કે પનીરની વસ્તુ મંગાવતા હોય, જે શરીરને પોષક તત્વો મળવું જોઈએ એ મળતું નથી. તો આનો એક ગવર્મેન્ટ દ્વારા, હેલ્થ વિભાગ દ્વારા પરિપત્ર થયેલો છે. એને વધુ અમલીકરણ કરવા માટે કડકમાં કડક અમલીકરણ થાય ને દરેક હોટલો ઉપર જે શુદ્ધ વાપરતા હોય તો શુદ્ધ લખે, અને આ એનાલોગ પનીર વાપરતા હોય તો એનાલોગ પનીરનો અમે ઉપયોગ કરીએ છીએ. આવું ફરજિયાત બોર્ડ લગાવવું જ પડશે. એ માટે ગવર્મેન્ટના જે મારા હેલ્થ વિભાગના અધિકારીઓ છે એને આજે પણ મેં મારે ટેલિફોનિક સૂચના આપી છે. પહેલાં જે પરિપત્ર થયો છે એનું સખ્ત રીતે અમલીકરણ થાય, કડકમાં કડક અમલીકરણ થાય એવી અમારી ટીમ કામ કરે, એ બાબતની પણ સૂચના મેં આપેલી છે.